દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા બાબા સાહેબ આંબેડકરના નિવેદનને લઈને ભારે વિરોધ સર્જાઈ રહ્યો છે। ત્યારે દેશભરમાં વિપક્ષ ઠેર ઠેર જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દર્શાવી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કોંગ્રેસના પુતળા દહન કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે। અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર અમિત શાહના પુતળા દહનનો કાર્યક્રમ યોજાવાનો હતો। આ વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અંબાજી ખાતે પહોંચ્યા હતા। આ પ્રકારના વિરોધ પ્રદર્શન અને પુતળા દહનના કાર્યક્રમને જોઈ પોલીસ તંત્ર દ્વારા તેમને રોકવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કાફલો મોટી સંખ્યામાં અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર આવ્યો હતો। જગ્યા જગ્યા પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તો સાથે સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓ પૂતળું બાળે તે પહેલા જ તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પહોંચેલા દાંતા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીની પણ અટકાયત કરવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રો પોકારવામાં આવ્યા હતા। બાબા સાહેબ આંબેડકર તુમ આગે બઢો નારા પણ લગાવવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।